અમરેલીના ખાંભામાં ભારે વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું છે। વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે પાકને વ્યાપક અસર પહોંચી છે। ભારે પવનને કારણે કપાસના પાકને નુકસાની સર્જાય છે। તૈયાર થઈ ગયેલા પાક નિષ્ફળ જવાની ભીતિ પણ અત્યારે ખેડૂતોમાં સેવાઈ રહી છે। ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ક્યાંક ઝૂંટવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે। તો અમરેલીથી આ તસવીરો સામે આવી રહી છે, જે અંતર્ગત જોઈ શકાય છે કે કપાસ જે પાક તૈયાર થવાને આરે હતો તેમાં વ્યાપક નુકસાની સર્જાય છે। કપાસ તૂટી ચૂક્યું હોય તે પ્રકારની હાલત અત્યારે જોવા મળે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને ગીર પંથકમાં ગત મોડી રાત્રિના પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। વરસાદ પડવાના પગલે કંઈક ને કંઈક ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક કપાસનો ઉછેર્યો હતો। તે પવન હોવાના કારણે કપાસનો પાક આડો પડી ગયો છે। તેનું આપને સીધા જ દ્રશ્ય દેખાય કે કપાસનો પાક આડો પડી જતા કપાસનો ફાલ ખરી ગયો છે અને ખેડૂતોએ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અને હાલ આ વરસાદે કંઈક ને કંઈક ખેડૂતો ઉપર કહેર વરસાઈ હોય તેવી સ્થિતિનું ખાંભા ગીર પંથક અને ખાંભા શહેરમાં નિર્માણ થયું છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।